ગીલી 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 દાદા બોલો બેટા, દાદા બોલો. હવે ઈ દાદા નો બોલે, મોટો થાય પછી બોલશે દાદા. હા પણ એલા હરખ તો કોને નો હોય? વૈયાજ નું વૈયાજ વાલું તો હોય જ ને. આજે ભાઈ મારા દીકરાની ઘરે દીકરો નાનો છો એટલે હું દાદા બની ગયો એટલે એનો હરખ આજ કાંઈ માતો નથી મને. હરખ હોય તો હાસો પેંડો ખાવ નહીં, આખો દીધો. ખાવા દેતું હોય એક તો ખાઈ જો. હજી આ 500 ફૂટી જાય પાછા 500 લાવો દેવો તો. અરે હરખમાં 500 હું કિલો ખાઈ જાય છે ને તું તારે. અને અત્યારે છીએ અમે મધર કેર હોસ્પિટલ મોવામાં, અને આ દવાખાનામાં આધુનિક સમય પ્રમાણે સુવિધા બહુ સારી છે. દવાખાનામાં ગમે એટલી સુવિધા હોય પણ સાહેબનો સ્વભાવનો અનુભવ સારો હોય તો અડધી બીમારી તો એમને મારી થઈ જાય. આ હોસ્પિટલને આજે 6 વર્ષ પૂરા થાય છે અને સાહેબને પોતાને 10 વર્ષનો અનુભવ છે. સાહેબનું નામ છે ડોક્ટર મહેશભાઈ બામણિયા. એને 2 વર્ષ સદભાવનામાં સેવા આપેલી છે. એટલે જુગલભાઈ હું ડોક્ટરનું જ ભણતો, પણ પરીક્ષા ટાણે સાદી હોય છે ને એમાં 2 પેપર રહી ગયા એટલે અત્યારે થોડુંક વાંચવું પડે. અને આપણે સાહેબને જ પૂછી લઈએ અહીંયા આમાં બેઠા છે તો હું સુવિધા પૂરી પાડે છે. અમારા મધર કેર હોસ્પિટલમાં સ્ત્રી રોગ અને પ્રસૂતિને લગતી તમામ સારવાર થાય છે, જેવી કે નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, જોખમી ડિલિવરી. અમારી પાસે એડવાન્સ મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. અમારા હોસ્પિટલમાં દૂરબીનથી તમામ ઓપરેશનો કરવામાં આવે છે સ્ત્રી રોગને લગતા. આ હોસ્પિટલનો આ આધુનિક ડિલિવરી રૂમ છે. અને આ છે આધુનિક સુવિધાવાળો ઓપરેશન રૂમ.